સર્વે વૈષ્ણવોને મારા જય શ્રી કૃષ્ણ. આપ સર્વેનું મારી ચેનલ હસુ પટેલમાં સ્વાગત છે. આજના સત્સંગમાં સાંભળીશું શ્રી મહાપ્રભુજીના 84 બેઠકજીના ચરિત્રમાંથી બેઠકજી 72, શ્રી સિદ્ધપુરના બેઠકજીનું ચરિત્ર. મારી ચેનલમાં જો કોઈ નવા હોય તો મારી ચેનલને સબસ્ક્રાઇબ કરજો અને આ વિડીયો લાઈક અને શેર કરજો, જેથી કરી અન્ય વૈષ્ણવો પણ સત્સંગનો લાભ પ્રાપ્ત કરી શકે. આજના સત્સંગમાં સાંભળીએ બેઠકજી 72, શ્રી સિદ્ધપુરના બેઠકજીનું ચરિત્ર. મહેસાણા જિલ્લામાં મહેસાણા દિલ્હી રેલવે માર્ગ ઉપર સિદ્ધપુર નામનું રેલવે સ્ટેશન આવેલું છે. ત્યાં બસ દ્વારા પણ જઈ શકાય છે. સિદ્ધપુર શહેર અતિ પ્રાચીન છે. તે સિદ્ધ ક્ષેત્રના નામે અતિ પ્રાચીન સમયમાં પ્રસિદ્ધ હતું. અહીં સરસ્વતી નદીના કિનારે એક મહાન ઋષિ મુનિઓના આશ્રમો આવેલા હતા. બ્રહ્માજીના પુત્ર કરદમ ઋષિનો આશ્રમ પણ અહીં આવેલો હતો. શ્રી કરદમ ઋષિના પત્ની દેવહૂતિજીને તેમના પુત્ર ભગવાન કપિલદેવજીએ આ જ સ્થળે આત્મજ્ઞાન આપી મોક્ષ પ્રાપ્તિ કરાવી હતી. તેમનો આશ્રમ બિંદુ સરોવરના કિનારે હતો. એમ કહેવાય છે કે ભગવાનના નેત્રોમાંથી ટપકેલા હર્ષાશ્રુમાંથી આ બિંદુ સરોવર પ્રગટ થયું હતું. પ્રાચીન બિંદુ સરોવરનું સ્થાન આજે જ્યાં બેઠકજી આવ્યા છે તેના પાછળના ભાગમાં હોવાનું મનાય છે. કારણ કે બેઠકજીનું સ્થાન એ જ શ્રી કરદમ ઋષિના આશ્રમનું પણ સ્થાન છે. વળી શ્રી મહાપ્રભુજીના બેઠકજીમાં આપ શ્રીનું મુખારવિંદ પ્રાચીન બિંદુ સરોવરના સ્થાનની સામે છે. જો અત્યારનું બિંદુ સરોવર પ્રાચીન હોય તો શ્રી મહાપ્રભુજી તેને પીઠ કરીને કદાપી બિરાજે નહીં. આ જ બિંદુ સરોવરમાંથી કાંકરોલીમાં બિરાજતા શ્રી દ્વારકાધીશ પ્રભુનું પ્રાગટ્ય થયું હતું અને આ જ આશ્રમમાં શ્રી કરદમ ઋષિ વગેરેએ તેમની સેવા કરી હતી. અહીં સ્ટેશનથી રેલવેના પાટે બિંદુ સરોવર જતા બિલકુલ નજીકમાં બેઠકજી આવેલા છે. બેઠકજીના સ્થળનો ભગવત કૃપાથી 2035માં જીર્ણોદ્ધાર થયો હતો. શ્રી મહાપ્રભુજી પોતાના અતરંગ જીવો ઉપર કેવી કૃપા કરે છે અને સેવા અંગીકાર કરે છે તેનું ઉત્તમ ઉદાહરણ આ બેઠકજીના નવનિર્માણ કાર્યમાં જણાઈ આવ્યું. આપશ્રીના મુખારવિંદની સ્પષ્ટ આજ્ઞા આપશ્રીના એક કૃપાપાત્ર સેવકને સંભળાઈ કે મને અહીં ગમતું નથી. તે વખતે નિજ મંદિર અને સયા મંદિર બહુ જ સાંકડા અને જીર્ણ થયેલા હતા. તે વૈષ્ણવને ખૂબ જ દુઃખ થયું કે આપશ્રીની પ્રસન્નતા માટે શું કરવું. આપશ્રીએ સ્વપ્ન દ્વારા પુનઃ યાજ્ઞા કરી કે સર્વ વૈષ્ણવોને સેવા કરવા માટે વિનંતી કરો અને પ્રેમથી જે સેવા આવે તે અંગીકાર કરાવો. આ જીર્ણોદ્ધારના કાર્યમાં એન્જિનિયરિંગથી માંડી મજૂરી સુધીની સર્વ તનુજા સેવા વૈષ્ણવોની જ શ્રી મહાપ્રભુજીએ અંગીકાર કરી. પરિણામે સુંદર વિશાળ નિજ મંદિર અને નિકુંજ રમણ માટે ઉત્તમ એવું કાચનું શયા મંદિર સિદ્ધ થયું. શ્રી હરિગુરુ વૈષ્ણવની કૃપાથી આ કાર્ય શક્ય બની શક્યું. શ્રી મહાપ્રભુજી જ્યારે આ સ્થાન પર પધાર્યા ત્યારે આપે દામોદરદાસ હરસાનીજીને આ સ્થાનનું અલૌકિક ચરિત્ર સંભળાવ્યું અને યાજ્ઞા કરી કે આ સ્થાને કરદમ ઋષિનો આશ્રમ હતો. અહીં જ કપિલદેવજી ભગવાને માતા દેવહૂતિજીને સાંખ્ય શાસ્ત્રનો ઉપદેશ કર્યો હતો. પછી દેવહૂતિજી જળ સ્વરૂપ થઈ આ બિંદુ સરોવરમાં પધારી ગયા હતા. આમ યાજ્ઞા કરી આપશ્રીએ બિંદુ સરોવરમાં સ્નાન કર્યું અને પછી શ્રીમદ ભાગવત સપ્તાહ પારાયણ કર્યું હતું. તે વખતે અહીંના માયાવાદી પંડિતો આપશ્રીના આગમનના સમાચાર સાંભળી ત્યાં આવ્યા. તેમણે સૌએ આપશ્રીની સાથે શાસ્ત્રાર્થ કર્યો. તેઓ શાસ્ત્રાર્થમાં નિરુત્તર થઈ જતા આપશ્રીએ અહીં શુદ્ધાદ્વૈત બ્રહ્મવાદનું સ્થાપન કરી અનેક જીવોને શરણે લીધા. પછી આપશ્રી અહીં પાટણ પધાર્યા. આપશ્રીની નગર યાત્રા પાટણમાં ખૂબ ભવ્યતાથી નીકળી. તે વખતે
જૈન અનુયાયીઓ વધારે શક્તિશાળી હતા. આપશ્રીએ પાટણમાં સહસ્ત્રલિંગ તળાવના કિનારે મુકામ કર્યો. આપશ્રી સાથે શાસ્ત્રાર્થ કરવા આવેલા જૈન આચાર્યોને આપશ્રીના સેવકોએ જ શાસ્ત્ર ચર્ચામાં નિરુત્તર કરી દીધા. તેથી પાટણ શહેરના હિન્દુ અને જૈન અનેક જીવો આપશ્રીને શરણે આવ્યા. આપશ્રીનો પાટણમાં ખૂબ જ જય જયકાર થયો. ત્યાંથી આપશ્રી વિસનગર થઈ સિદ્ધપુરના માર્ગેથી પુષ્કર જવા માટે આગળ પધાર્યા. આપણે પણ વૈષ્ણવો શ્રી મહાપ્રભુજીને પૂર્ણ પ્રેમે દંડવત કરી આગળ વધીશું. શ્રી સિદ્ધપુરના બેઠકજીમાં બિરાજતા શ્રી વલ્લભને આપણા સૌના પૂર્ણ પ્રેમે સાષ્ટાંગ દંડવત પ્રણામ પહોંચે. વૈષ્ણવો આજના સત્સંગને અહીં વિરામ આપીશું. શ્રી વલ્લભાધીશ કી જય. સર્વે વૈષ્ણવોને મારા જય શ્રી કૃષ્ણ.